હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે. તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ઘરે જીલ અને જાનુ બંને આવ્યા છે, તો તમને બંનેની મુલાકાત કરાવું. હેલો हेलो, જય શ્રી શ્યામ. जय श्री श्याम। कैसन हो? बहुत बढ़िया, बहुत बढ़िया. कितने बढ़िया? बहुत 100% बढ़िया। कितने बढ़िया? इतने 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 कितने इतने. જીલું ક્યારે આવ્યો? 10 વાગે હાલ આવ્યો. 10 વાગે. અને મન મળવા આવી ગયો. જોયે ને મારો ભાઈ કોફી પીવા આવ્યો. કોફી પીવા. જો બંને માટે મેં સરસ મજાની કોફી બનાવી છે. ત્યાં મારો વ્લોગ ચાલુ છે. હા તે કરો કરો. એ બંને મને એવું કીધું હતું કે મારે કોલ્ડ કોફી પીવી છે, તો મેં એવું કીધું કે આ હોટલ નથી. પછી એ બંને કીધું ઓકે કોફી બનાવો, બટ લિટલ બીટ લાઇટ. તો મેં લાઇટ કોફી બતાવી. જો થોડી દમ દેખાય છે. કીધું તું તે કેટલું કપ ભરી અરે છાંટો છાંટો પણ એમાં એવું હોય ને કે આ એક મોનોપોલિસી કહેવાય કે આ કપ નો ના. મોનેટાઇઝેશન થઈ ગયું છે ને તો છતાં તો વિડિયો ચાલુ છે. હા એ તો એવું હોય કે ઘરે એ બધા જોતા હતા પણ ત્યાં આયા ને એટલે એ તો જો વ્લોગ ચાલુ હોય તો આપણને ખબર પડે ને કે મગજમાં એવું રખ મનોબળ તોડવા નથી દેવાનું, આપણે ચાલુ રાખવાનું છે એના માટે. પડી ખબર? બીજું કે તમારે શાંતિ છે? બસ તો ગાઈઝ અમારે કેટલા સબસ્ક્રાઈબર થયા છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબર વધારો યાર. સબસ્ક્રાઈબર નહીં વધતા, કોઈ જોતું નહીં વિડીયો. જાનું બેન બહુ દુઃખ થાય છે યાર. ના કોફી સારી છે. કોફી સારી છે. પીધી પીધી તમે? મને તરત ખબર પડી સુગંધ. સુગંધી કેવી લાગી? સ્મેલ સારી છે. ટેસ્ટ થઈ જવું હોય. સુગરમાં વધારે છે. છે ને સુગર છે. ના હોય મૂળ. હા બહુ લાઈટ હોય. આપણે સુગર નહીં ખાતો નહીં તો નાખે શું કરવા? સુગર તો ના રે ના. જમાના થઈ જાય સુગર ખાધી તો. એ જાનું કેવી લાગી તે ટેસ્ટ કરી? મસ્ત એટલે बहुत बढ़िया, स्वादिष्ट, एकदम डिलीशियस। બરોબર. કેવી લાગી આમ કેપેચીનો? કોને ટેસ્ટ કરી? ના કરી ગમે છે. સાચું ભૈયા? મારા ભાઈને ગમે ને એટલું બધાને ગમે. એને બધું લિટલ લિટલ પણ મસ્ત જોઈએ. સ્મેલ પડતી. જાન બેન તમને કોફીની સ્મેલ કેવી ગમે? વન્સ મોર. ઓકે તો હવે થોડી વાર બેસીએ અને પછી જઈએ રાજલબેન ના ઘરે. પછી જઈએ ફટાફટ રાજલબેનના ઘરે, કારણ કે પછી મારા બોર્ડના વિદ્યાર્થીઓને મળવા પણ જવું છે. 12મા વાળાને 1:30 વાગે 12:30 સારું કરો મને. એટલે આવવાને જોડે જવાનું ને માતંગને મૂકવા. આ પણ જાનુબેન અને અહીંયા પણ જાનુબેન. જાનુ વિથ સેમ ક્લોથ્સ. શું કેવું? જાનું હેર કટ કરાવવાના છે. ના ના, કયો છે? અચ્છા હા, હેર રેપ બાય યોયો. એ તો ક્યાં કરાય? તાર એટલા બધા રૂપિયા બગાડે મારી પાસે. જાનું હે કોઈ ઉપરથી પડું છું, મમ્મ પડે છે. પાર્વતી સરસ કાપી છે. રૂહાન બ્યુટી સેલોન. બરોબર ને ત્યાં જ તો હેર કટ કરાવ. ડૉક્ટર સાહેબ કેવું લાગે? કોફી પીધા પછી તમારું કેવું રહ્યું એક્સપિરિયન્સ? માઇન્ડ કેવું થઈ ગયું? કોફી પીધા પહેલા હું મંતવ્ય આવી દીધું. મેં નીકળી ગયા છીએ અહીંયાથી અહીંયા જવા માટે, રાજલ માસીના ઘરે જવા માટે. જીલભાઈ પહેલી વાર જાય છે માસીના ઘરે. ફર્સ્ટ ટાઈમ. ચલો જોઈ લો તાર. રાજલ માસીના ઘરે આવે છીએ. કેમ છો માસી? મજામાં. મંજુબા મજામાં? હા મેનબા તો મારે આવું જ છે વ્લોગમાં. એક ગૌનો. કેવું લાગ્યું ભાઈ? માં સિંગર પહેલી વાર આવ્યા હતી. બહુ સરસ. બહુ સરસ. જાનુબેન તમને? બહુ બઢિયા. જો રાખના રમકડા મૂવી ચાલુ પૂરું થઈ ગયું. મેનબાન તો પિક્ચરે પૂરું થઈ ગયું. હા સારું ને. એક ઊંઘી જવાનું. હા ને ડાયરેક્ટ નીકળ્યા છે હવે. બાય બાય. જય શ્રી શ્યામ. ડ્રાઈવર સાહેબ રહી ગયા. ખોલો લે, કાચ તો ખોલો.
ચલો શાંતિ જાઓ મળીએ બાય આવું વધારે સ્પીડમાં ગાડી ના ચલાવો હો એકદમ શાંતિથી. ત્યાં જ સુજલભાઈ પણ આવી ગયા છે સારું શાંતિ જો હવે નીકળ્યા છે આપણે માતંગને લઈને જઈએ મેળાલી નીકળી ગયા છીએ રસ્તા જવા મળે કારણ કે માતુભાઈના પેપર છે માતુ બેસ્ટ ઓફ લક થેન્ક યુ. જોડે સુજલભાઈ પણ આવી ગયા છે હા બાય 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 તમે કયો હા એમ બધા વ્યુઅર્સ તરફથી હું તને બેસ્ટ ઓફ લક કહી દઉં અને દરેકે દરેક જે આજે વિદ્યાર્થીઓ બોર્ડના પેપર આપવાના છે તમામને શુભેચ્છાઓ કે મહેનત કરી હોય એટલે માર્ક્સ મળે પણ મહેનતનું પરિણામ દરેકને સારું મળે તો નીકળી ગયા છે જોવા મળે મીડાસા સરપંચ સાહેબ શ્રી મજામાં ભાઈ પેપર આલાવા નીકળ્યો આવી ગયા છીએ સીએનજી પંપ ઉપર અહીંયા એવું લખ્યું છે પંપ બંધ છે અને અહીંયા કામગીરી ચાલુ છે બોલો આ ચાલતું હોય શું જલભાઈ તારે આ વિદ્યાર્થીઓ નામ કરે એમ લેટ થઈ જાય સારું ના લાગે શોભા ન થાલતું શું કેવું ના શોભા તમારું શું કેવું તો પંપ બંધ છે લખ્યું છે બંધ જ છે તો તમારે કેમ વારું ના આવ્યું પણ એમ કેવા વિદ્યાર્થીઓને લેટ થાય છે આવી ગયા છીએ પરીક્ષા સ્થળ ઉપર પણ પરીક્ષા સ્થળ ઉપર તો ભીડ જ છે બહુ જ ભીડ છે બતાવું ધીરે ધીરે તમને આગળ જુઓ છો હે મને લઈને આયા હા જતી રહી અંદર બરોબર વિદ્યાર્થીઓ તો ઘણા આવી ગયા છે બાળકોને વિધિસરમાં મીઠું કરાવીને અંદર મોકલવામાં આવી ગયા છે જુઓ ચેકિંગ ચાલુ છે અહીંયા બોર્ડ છે અને મીઠું મોઢું કરાવે છે બાળકોના ટોળે ટોળા જુઓ અત્યારે હું હાલ મોડાસાની બીજા નંબરની બિલ્ડિંગમાં છું અને દરેક બાળકોને મોં મીઠું કરાવીને લઈ જાય છે કમ્પ્લીટ ચેકિંગ સાથે ગર્લ્સ અને બોયઝમાં બંનેમાં ચેકિંગ ચાલુ છે મોડાસામાં એક ગૌરવની વાત કહેવાય કે ભાઈ ડીમાર્ટ આવી ગયું છે લોકોને હિંમતનગરના ગાંધીનગર અમદાવાદ નહીં દોડવું પડે હવે અમદાવાદ જતા હતા હિંમતનગર ડીમાર્ટ માટે સ્પેશિયલ ડીમાર્ટ અને એ ભાઈ ને એમ કીધું કે તમારે મિલ કરીએ પણ તમે એમાં ડીમાર્ટ મોડાસામાં લાવો એટલે ડીમાર્ટ મારે આવવું ના આખરે પડે. ડીમાર્ટ આવી ગયું છે એવું નહીં કહેતા કે અવાલ લીધે આવ્યું પણ જરૂર હતી એક ટાઉનમાં ડીમાર્ટ હોય તો ભાઈ બધા માટે ફાયદો છે જુઓ ફાઇનલી આવી ગયું છે ડીમાર્ટનું બોર્ડ લાગી ગયું છે અને ક્યાં છે એવું તમને કહું એમ્સ હોસ્પિટલ એમ્સ છે ક્યાં છે એમ્સ હોસ્પિટલ અચ્છા હા સામે યુનિટી અને એમ્સ દેખાય છે ને એની બિલકુલ બાજુમાં ડીમાર્ટ આવી ગયું છે વિશાળ જગ્યામાં છે એટલે મોડાસા વાસીઓ માટે સારું કહેવાય ઓપનિંગ પ્રોસેસ ચાલુ જ છે હવે એટલે કઈ 5 તારીખ 25 તારીખ હતી સ્ટાફ ને બધું લેવાનું ચાલુ છે એના લીધે અમુક પ્રોસેસ હોય આપણે સમજી શકીએ છીએ કે 10 દિવસ આગા પાછી થાય પણ 5 માર્ચ સુધી ચાલુ થઈ જશે એટલે મોડાસા વાસીઓ માટે સારા સમાચાર છે ડીમાર્ટ ચાલુ થવા જઈ રહ્યો છે જરૂર હતી મોડાસામાં ડીમાર્ટની કારણ કે મોડાસા ટાઉનના ગામડાઓ ઘણા છે દરેક વ્યક્તિ કંઈ સારું અને સસ્તું લેવા માટે હિંમતનગર અને ગાંધીનગર ના જઈ શકે દરેકમાં એવું એટલો બધો ટેકો ના હોય એટલે મોડાસામાં જરૂર હતી અને આવ્યું એટલે બહુ સારી વસ્તુ કહેવાય ઉનાળો ચાલુ થઈ ગયો એટલે આવી ગયા છીએ શેરડીનો રસ પીવા માટે અને એમાં પણ એવું છે ને કે મને આ લાકડાવાળો જ પસંદ આવે છે આ લાકડાવાળું જે ખોટું હોય ને જો બેને હસો છો શું નામ ખુશીના મોઢા પર ખુશી થઈ ગઈ છે એટલે શું કહેવાય આવા ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમ વધવાના એટલે જેમ બને ને ઉનાળામાં હાઇડ્રેટ રહેવું સારું પાણી પીવો કોઈ જ્યુસ પીવો એટલે અમે આવી ગયા છે શેરડીનો રસ પીવા માટે જો છોકરી બહુ મહેનત કરે છે હો
ઠંડો ઠંડો શેરડીનો રસ. કમ્પ્લીટ ઉનાળો આવી ગયો છે શું જલ? કમ્પ્લીટ ઉનાળો આવી ગયો છે. ખુશી બેન અમને ખુશીથી શેરડીનો રસ આપી રહ્યા છે. તમારે બધાને પીવો હોય તો અહીંયા આવજો. કયો ક્યાં કહેવાય આ સહયોગ ચોકડીના કેનાલ રોડ છે ને, નાલંદામાં જવાનો જે કેનાલ રોડ છે, અહીંયા રોજ અહીંયા ઉભા રહો છો. બહુ જ મસ્ત છે અને સ્પેશિયલી લાકડા વાળો છે ને એટલે વધારે પીવાનું મન થાય. બેન જુઓ 3 જણા લાગ્યા છે અને કેટલું બળ કરે છે પેલો ભાઈ. કસ્ટમર એમના ચાલુ જ છે. તો બસ હવે બોર્ડવાળા ધોરણ 12ના વિદ્યાર્થીઓ પેપર લખતા હશે અને આપણે હવે મોડાસામાં છીએ ત્યાં સુધીમાં હું બધું મારું કામ પતાવી દઉં. ઇટ મીન્સ કે જે આ એડિટિંગનું ને બધું છે અને વ્લોગનું આપણે અહીંયા એન્ડ કરીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે.